હાલત ખરાબ થઈ ગઈ છે બાપુ. હું તો થાકી ગયો હવે. હજી કેટલું આપું છે ભાઈ? કોઈ પાણી તો પીવડાવો. એ પ્રભુ, આ તે કેવા દીધી ઠાઠો નથી ચલા. હેડો હેડો મારી બુનો ના ભાઈઓ, આમ થાકી જોથી કિલ્લું ચાલશે. પાછળ ને પાછળ પેલા પાકિસ્તાની સૈનિકો આવી રહ્યા છે. એ આવી જાય ને એ પેલા આપણે ઝડ ભીમસી બાપુની હદમાં પહોંચી જઈએ, પછી કોઈ આપણો વાળે વોકો નહીં કરીએ. ઝપટ કરો, ઝપટ કરો. હે ભઈલા, આ તમે અમોલ દેવદૂતની જેમ રણમાંથી બચાઈ લાયા છો, તો તમને જરાય બીક નહીં લાગતી? બીક અને મારે જરાય બના નહીં હો. હું રણછોડ સવાભાઈ રબારી છું. આ રણ વિસ્તારનો ભોમિયો છું, ભોમિયો. આ રણ વિસ્તાર તો મારી માનો ખોળો છે. એ ખૂંદતા ખૂંદતા જ મોટો થયો છું, તો મને સીની બીક હે? ઠાકોર સાહેબે પોતે મને કીધું છે કે બટા જા ને રણમાંથી કોઈ આ બાજુ હાથલો લેવા આવતું હોય ને તો ઈયોને હાથવી પાછા લાયક છૂટકો. હેડો હેડો, ઝપટ કરો, ઝપટ કરો. આ તમારા પાસે બીજા બહુ ન લાવવાના છે. ઠાકોર સાહેબ, ભારત સરકાર આપની ઋણી છે. આપના જ પ્રયત્નોથી પાકિસ્તાનથી આવેલા હિન્દુ શરણાર્થીઓને જમીન, મકાન અને રોજગાર આપ્યો છે. તે આવનારી પેઢીઓ દિગ્દિગંત સુધી યાદ કરશે. મારી સેવા કરવા માટે વિચાર ના કરવાનો હોય સરદાર. તમે પણ ભારત માની સેવામાં રજવાડાઓને એકત્રીકરણનું જે કાર્ય હાથમાં લીધું છે, એની સામે મારા આ નાના એવા રજવાડાની શું વિસાત? ભીમસેન બાપુ, વૃક્ષ નાનું ભલે હોય પણ તેનામાં કેટલી હિંમત ભરેલી છે એ તેના મૂળ કેટલે સુધી ઊંડે છે તે પરથી ખ્યાલ આવી જાય છે. હિન્દુ શરણાર્થીઓ માટે તમે શિવનગરમાં આખી વસાહત ઊભી કરી નાખી. આ બધાનું શ્રેય તમને. મને નહીં સરદાર, મને નહીં. હું તો ખાલી માધ્યમ છું. જો તમારે આનો શ્રેય આપવો હોય તો અમારા રણછોડ રબારીને આપો. આ છે કચ્છના વિશાળ રણને કણ કણથી ઓળખનાર અમારા પગી રણછોડ રબારી. આમની સૂઝબૂઝના લીધે જ આજે કેટલાય હિન્દુ શરણાર્થીઓ કચ્છના રણમાંથી થરાદ બનાસકાંઠામાં પહોંચી શક્યા છે. તો તમે રણનું કણ કણ જાણો છો. માં નડેશ્વરીના આશીર્વાદ છે, બીજું કોઈ નહીં. તમે ભારત પાકિસ્તાનની સરહદ નક્કી કરવા માટે ભારત સરકારની મદદ કરશો બાપુ?